દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધાનેરાના વાલેર ગામના દલિત યુવકે ઇન્સ્ટાગ્રામ પર મેઘવંશી બાપુ નામનું આઈડી બનાવવાનો મામલો. દલિત યુવકે મેઘવંશી બાપુના નામનું આઈડી બનાવતા ગામના 5 જેટલા અસામાજિક તત્વોએ આઈડી પર ખરાબ કમેન્ટ કરી હતી. 5 જેટલા અસામાજિક ઇસમોએ મારી ટેલિફોનિક દ્વારા મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ. ધાનેરા પોલીસે આરોપીઓની અટકાયત ન કરવા જિલ્લા પોલીસ વડાને કરી રજૂઆત. વાલેરથી 50થી વધુ લોકોએ આવા અસામાજિક તત્વોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાને કરી રજૂઆત. પત્રકાર નૈનાબેન પરમાર, NN ન્યૂઝ, પાલનપુર. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. ઓકે, શું રજૂઆત કરવા આવે છે? મારું નામ ગોહિલ ભેરાભાઈ, હું જાડેવીનો ગામ વતની છું. વાલેર ગામમાં અમારા ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી વિશે જે મામલો બનેલો એ બારામાં તારીખ 20ની અમે એટ્રોસિટી દાખલ કરાવેલી. એ બદલ આજ દિવસ સુધી આરોપીઓની ધરપકડ પણ થઈ નથી અને એના પછી પણ આરોપીઓ બધા કોમેન્ટમાં ગાળો બોલે છે, કોમેન્ટમાં જાતિ અપમાનિત શબ્દો પણ બોલે છે. તો અમારી સાહેબશ્રીને નમ્ર વિનંતી છે મીડિયા માધ્યમથી કે તાત્કાલિક ધોરણે એમની ધરપકડ થાય અને બીજા બદમાશોને પણ કાયદેસરની સજા થાય અને જે કાયદાકીય રીતે કલમ લાગે એની ઉમેરા પણ કરવા અમારી વિનંતી છે. અમે આજે એસપી કચેરી એ નિવેદન આપવા આવ્યા છીએ.